નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હું હિરેન નસીદ આપનો મોટો ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં? ચાલો જણાવી દો. ચાલો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે, મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? એટલે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ, કારણ કે તમારો સમય મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 45 મિનિટ જ મળો છો એટલા માટે. ચાલો, ઓકે, ડન છે, વેરી ગુડ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરમાં. પ્રકરણ નંબર 7 છે બળ અને ગતિના નિયમો, જેનું આપણે આજના લેક્ચરમાં બનશે એટલું ફૂલમાંથી ફૂલ રિવિઝન કરવાની કોશિશ કરવાના છીએ. તો ફટાફટ બધાએ ખુરશી કી પેટી બાંધી લેવાની છે, અંત સુધી જોડાયેલું રહેવાનું છે, કારણ કે રિવિઝન તો તમે આનું ક્યાંય જોયું નહીં હોય એવું તમને જોવા મળવાનું છે. ચાલો, ક્લિયર છે? તો પ્રસ્તાવનાથી વિદ્યાર્થી મિત્રો મારે શરૂઆત કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાનું જે ચેપ્ટર હતું ગતિવાળું ચેપ્ટર, તો એ ગતિવાળા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? તો કે ગતિવાળા ચેપ્ટરની અંદર આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ પદાર્થ છે એ ગતિ કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે ગતિ કરે. જેમ કે તમે સાયકલનું ઉદાહરણ જોવો છો. બીજું ઉદાહરણ તમે જોવો છો એ છે કે ધારો કે તમે સ્કેટિંગ કરતા હોય તો આવી રીતના તમે સ્કેટિંગ કરો છો તો પદાર્થ ગતિ કરે છે, બરોબર. પૃથ્વી છે પોતે પોતાની ધરી ઉપર તો ફરે જ છે, પણ સાથે સાથે આ પૃથ્વી છે એ ગોળ ગોળ ફરે છે. પક્ષીઓ પણ છે એ પોતે શું કરે છે? તો કે ભાઈ ઉડીને ગતિ કરે છે, બરોબર. ગ્રહો છે, ગ્રહો પણ પોતે ફરે છે, બરોબર. ગ્રહો પણ છે એ સૂર્યની ફરતે ગોળ ગોળ ગતિ કરે છે, અને એની સાથે સાથે જે સૂર્ય છે એ પણ પોતે જે બ્લેક હોલ છે, બરોબર, આપણી મિલ્કી વે ગેલેક્સીની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં બ્લેક હોલ છે, એ બ્લેક હોલની ફરતે છે એ સૂરજ પણ છે તે પોતે શું કરે છે? તો કે ગોળ ગોળ ગતિ કરે છે. તો આ પદાર્થો ગતિ કરે છે, તો શું કામ કરે છે? આ પદાર્થો ગતિ કરવા પાછળનું કારણ શું? શું કામ પદાર્થો છે પોતે ગતિ કરે છે? એની પાછળનું કારણ શું? તો કે પદાર્થો ગતિ કરે છે એની પાછળનું કારણ છે કે એની ઉપર કંઈક શું લાગે છે? તો કે બળ લાગે છે. ઇટ મીન્સ કે એની ઉપર કંઈક ધક્કો લાગે છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ પોતે શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. આ મુદ્દો છે તમારે સમજવા જેવો છે કે જ્યારે પદાર્થ ઉપર બળ લાગે, જ્યારે પદાર્થ ઉપર શું લાગે? તો કે બળ લાગે, અને બળ લગવાથી પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં આવે, અને ગતિમાન સ્થિતિમાં હોય તો એ પોતે સ્થિર પણ થાય, અને કોઈ પણ પદાર્થ છે એને બળ લગાડવાથી પોતાની દિશામાં પણ શું થાય? તો કે પરિવર્તન થાય. તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે બળ છે ને પાછા બે પ્રકારના હોય. એક તો સંપર્ક બળ હોય, અને બીજું કેવું હોય? બિન સંપર્ક બળ હોય. તો સંપર્ક બળનું ઉદાહરણ શું? તો કે સ્નાયુ બળ. તમે ધારો કે કોક પદાર્થને સ્પર્શ કરીને જે બળ લગાડો એને શું કહેવાય? સ્નાયુ બળ કહેવાય. કોઈ પદાર્થ હોય એને આમ સ્પર્શ કરીને જે બળ લગાડો એને શું કહેવાય? સ્નાયુ બળ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે, બરોબર. જેમ કે આ ભાઈ જીમ છે, પોતે ઉઠાડે છે અને પોતે જો આમ કરીને ઉચકે છે, આમ કરીને આમ કરે છે, તો એ શું છે? તો કે ભાઈ સ્પર્શક બળનું ઉદાહરણ છે. સ્નાયુ બળ એક ઉદાહરણ છે કોનું? તો કે સંપર્ક બળનું, બરોબર. યંત્રો જે કામ કરતા હોય છે, યાંત્રિક બળો, એટલે કે કોઈ યંત્રો છે બીજા યંત્રને ખેંચતું હોય, જેમ કે ટ્રેક્ટરની વાય તમે ટ્રોલી બાંધી દો તો શું થાય? તો કે ટ્રેક્ટર છે એ ટ્રોલીની એની બાજુ ખેંચવાનું છે, બરોબર. કોઈ તમારી વાહનની પાછળ કોઈ બીજું વાહન આપણે જોડી દઈએ તો એ વાહન ગતિ કરશે. એ વાહન છે પાછળના વાહન ઉપર શું લગાડે? તો કે બળ લગાડે, તો શું થાય? તો કે આગળની તરફ પોતે ગતિ કરે. તો આ બધા ઉદાહરણો શેના છે? તો કે સંપર્ક બળના વિદ્યાર્થી મિત્રો પોતે ઉદાહરણો છે, બરોબર. જેમ કે આ પણ તમે જુઓ છો કે ભાઈ જુઓ આ ગાડીને કારણે આ બોલ છે આગળ પોતે ગતિ કરે છે. આ બધા સંપર્ક બળના ઉદાહરણો છે. તમે કોઈ પણ પદાર્થને ધક્કો મારો છો, બરોબર, અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડો છો, તો આ પણ કેવું બળ છે? તો કે સંપર્ક બળનું વિદ્યાર્થી મિત્રો આ એક ઉદાહરણ છે. આગળ આપણે વાત કરીએ તો ત્યાર પછી બિન સંપર્ક બળ. બિન સંપર્ક બળ એટલે કે એવું બળ કે જે બળ સ્પર્શ લગાડીને ન કરવામાં આવે, સ્પર્શ કર્યા વગર લગાડવામાં આવે, એને શું કહેવાય? સંપર્ક બળ, અસંપર્ક બળ કહેવાય. જેમ કે સફરજન છે એ ઉપરથી નીચે પડે, સફરજન છે એ ઉપરથી નીચે તો કે પડે, બરોબર. સફરજન છે ઉપરથી નીચે પડે તો એમાં કઈ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીએ કઈ સ્પર્શ બળ લગાડ્યું? ના 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 ના, બરોબર. ક્લિયર છે? ત્યાર પછી પૃથ્વી છે એની ફરતે ચંદ્ર પોતે ગોળ ગોળ ફરે છે, તો એમાં કઈ પૃથ્વી છે એને સ્પર્શ કરે એમ કરે હાલે આગળ એવું કરે છે? નથી કરતા. એટલા માટે આ કેવું છે? તો કે બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. પછી ત્યાર પછી જો આને ઇલેક્ટ્રોસ્ટેટિક બળ કહેવાય, બરોબર, જેને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. જેમ કે જો તમે કાંસકો હોય એને આમ ઘસો તમે વાળમાં, અને પછી એને કોઈ પણ કાગળિયા સાથે તમે રાખો તો શું થાય? તો કે એ ચોટી જાય. શું કામ? તો કે આ પણ એક ઉદાહરણ છે. કેનું છે? તો કે બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. તમે આવી પણ એક રમત જોઈ હોય કે ભાઈ ફુગાને તમે કોઈ રેશમના ટુકડા સાથે આમ ઘસો અને ઘસીને પાણીની બાજુમાં લઈ જાવ ને તો પાણી એની બાજુ આકર્ષાય. તો આ જે બળ છે ને એ કેનું બળ છે? તો કે ભાઈ એ ઇલેક્ટ્રોસ્ટેટિક બળ છે, બરોબર, જેને વિદ્યુત સ્થિત ઉર્જા કહેવામાં, વિદ્યુત સ્થિત બળ કહેવા. જેમ કે ચુંબકનું બળ જુઓ તમે, દૂર હોય તો પણ એકબીજાને ચોંટી જાય, બરોબર. તો આ બધી વસ્તુ તમને બધાને ખબર છે. હવે બળના ખ્યાલની વાત કરીએ
તો સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા, ગતિમાન પદાર્થને ગતિની અવસ્થા બદલાવા અથવા તો ધકેલવા અથવા તો એની દિશા બદલાવા માટે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ બળ લગાડીએ છીએ. એ બધા આપણને ખબર છે. ઓકે, બળને જોઈ શકાતું નથી પણ તેનો પ્રભાવ આપણે શું કરી શકીએ છીએ બેટા તો કે અનુભવી શકીએ. આપણે એનું જે બળ છે ને એ બળને આપણે અનુભવી શકીએ છીએ. બરોબર, એ બળને આપણે જોઈ શકતા નથી. એની પણ વાત કરી હતી કે ભાઈ બળ લગાડવાથી પદાર્થમાં શું ફેરફાર થાય તો કે એનું જે વેગમાન છે, એનું જે શું છે બેટા તો કે એનું જે વેગમાન છે એના વેગમાનમાં ફેરફાર થાય અને એના મૂલ્યમાં ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો એની દિશામાં પણ તમે ફેરફાર કરી શકો. બળ લગાડવાથી કોઈ પણ પદાર્થનો આકાર બદલી શકો, કોઈ પણ પદાર્થનું પરિમાણ એટલે કે સાઈઝમાં પણ તમે શું કરી શકો છો તો કે ફેરફાર કરી શકો છો. શું આ લાઈવ આવે છે? હા બેટા લાઈવ આવે છે. હા મારા વાલા, આ બધું લાઈવ છે. હા મારા દીકરા, બરોબર. ચાલો, ત્યાર પછી આપણે ભણ્યા હતા સંતુલિત બળ અને અસંતુલિત બળ. હવે આ શું છે સંતુલિત બળ અને અસંતુલિત બળ? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોનું ઉદાહરણ આપ્યું હતું કે માની લો કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ તમારે એક ટેબલ લેવાનું છે. બરોબર, દેખાય ટેબલ બધાને? હવે આ જે ટેબલ છે બરોબર, એમાં એક સાઈડ આ એની ઉપર એક લીસો કાચ તમારે રાખી દેવાનો છે. એ લીસા કાચ ઉપર તમારે શું કરવાનું છે તો કે તમારે લોકો એક બ્લોક મૂકવાનો છે, લાકડાનો બ્લોક. હવે તમે એને આ સાઈડ થી ખેંચશો, આ દોરીને આપ ખેંચશો તો બ્લોક કઈ દિશામાં ગતિ કરશે તો કે બ્લોક છે સાહેબ અમને બધાને ખબર છે કે પોતે આ દિશામાં ગતિ કરે. કઈ દિશામાં ગતિ કરે તો કે આ દિશામાં ગતિ કરે. બરોબર, હવે હું અહીંયાથી મૂકીને અહીં આ દોરીને પકડી લઉં તો આ બોલ આ દિશામાં પોતે ગતિ કરે. અને હવે જ્યારે હું બંને સાઈડ થી પકડી લઈશ તો શું થશે તો કે જે સાઈડ વધારે બળ લાગતું છે એ સાઈડ પોતે ગતિ કરશે. બરોબર, જે સાઈડ ઓછું બળ લાગતું છે એ સાઈડ પોતે ઓછું બળ કરશે. બરોબર, તો આ ઉદાહરણ છે સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો ચાલો જોઈએ સંતુલિત બળ કોને કહેવાય તો કે ભાઈ બે બળોને સંયુક્ત અસર હેઠળ બળોની સ્થિતિ અથવા તો સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તો એને આપણે શું કહીએ તો કે સંતુલિત બળ કહીએ. ઉદાહરણ તરીકે માની લો કે અહીંયાથી મને એક ખેંચે અને અહીંયાથી પણ મને ખેંચે, બંને એક સરખા સમાન બળથી મને ખેંચે તો હું આમ પણ નહીં જઈ શકું અને હું આમ પણ નહીં જઈ શકું. બરોબર, મને કોઈ અહીંયાથી ખેંચે અથવા તો અહીંયાથી ખેંચે, બરોબર, બંને જણા મને અહીંયાથી એમ ખેંચે તો શું થાય તો કે મને એક સમાન બળથી ખેંચે છે એટલે કે આ જેટલા બળથી ખેંચે છે એટલો જ મને આ બળથી ખેંચે એટલે હું હલન ચલન કરી શકીશ ખરો? નથી કરી શકવાનો. એનો મતલબ શું થયો તો કે મારી ઉપર બળ તો લાગે છે, મારી ઉપર બળ તો લાગે છે, પરંતુ કેવું બળ લાગે છે તો કે વિદ્યાર્થી મિત્રો મારી ઉપર સંતુલિત બળ લાગે છે. એટલે કે હું સ્થિર છું તો સ્થિર અવસ્થામાં રહીશ અને ગતિમાન અવસ્થામાં આવશું તો ગતિમાન અવસ્થામાં રહીશ. તો આને સંતુલિત બળ કહેવાય. હવે હું તમને એમ કહું છું કે અસંતુલિત બળ તો કોને કહેવાય? અસંતુલિત બળ કોને કહેવાય તો અસંતુલિત બળ કોને કહેવાય તો કે માની લો વિદ્યાર્થી મિત્રો, માનવાનું છે તમારી લોકોએ કે આ સાઈડ થી બરોબર મને કોઈ ભાઈ ખેંચે છે તો હું આ સાઈડ ગતિ કરીશ કે નહીં કરું? હે, આ સાઈડ થી છે એ મને ગતિ કરે છે, કોઈ પણ પદાર્થ કે તો આ સાઈડ ગતિ કરીશ કે નહીં કરું? તો આ સાઈડ થી મને કોઈ ખેંચતું નથી પરંતુ આ એક સાઈડ થી બળ લાગે છે તો અહીંયા બળ નથી લાગતું, અહીંયા બળ લાગે છે. બરોબર, તો આ બળ કેવું થયું? અસંતુલિત બળ થયું. કેવું થયું? અસંતુલિત બળ. અને અસંતુલિત બળને કારણે જ આપણે શું કરી શકીએ તો કે કોઈ પણ પદાર્થ હોય, અસંતુલિત બળને કારણે શું કરી શકીએ કોઈ પણ પદાર્થ હોય એની ગતિમાં આપણે ફેરફાર કરી શકીએ અથવા તો એની દિશા આપણે બદલાવી શકીએ અથવા તો કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એ ગતિમાં આવી શકે અને ગતિમાં એ પદાર્થ હોય તો તમે એને સ્થિર પણ છે એ વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. તો આ છે ને એ શું છે તો કે ભાઈ અસંતુલિત બળોનું ઉદાહરણો છે. ક્લિયર? કટ? અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? ઓકે છે? ડન છે? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. ભાઈ જે ના પાડે છે ને રેકોર્ડિંગ લેક્ચર જોઈ લે હો મારા વાલા. આ રિવિઝનમાં તમને નથી સમજાતું, તમે ઓલરેડી આ ચેપ્ટર ભણી ગયા છો, ઓલરેડી આ ચેપ્ટર ભણી ગયા છો મારા વાલા. આ કઈ પહેલી વાર હું નથી ભણાવતો અને તમે જો કાંઈ નથી સમજાતું, પીપીટી છે બધું સેમ ટુ સેમ છે. પહેલી વાર ભણાવતી સમજ્યા? ચાલો ભાઈ નથી સમજાતું. આ બીજી વાર ભણો તમે. રિવિઝનમાં શું હોય? બીજી વાર જોવું. એક વાર જોઈ લીધું એને બીજી વાર જોવું, એને રિવિઝન કહેવાય. એને શું કહેવાય? રિવિઝન કહેવાય. હવે તમે પહેલી વાર જ ન જોઈને ડાયરેક્ટ તમે ધુપકો મારો કેવી રીતના મેળ આવે ભાઈ? તમારી જગ્યાએ હું હોય તો ધુપકો મને ન સમજે. અને રિવિઝન તો ફટાફટ જ કરવાનું હોય ને ભાઈ, આમાં કઈ ધીમે ધીમે ન કરવાનું. બરોબર? પણ તે ભલે ને જાદવભાઈ તે નવી રિવિઝન બેચ જોઈન કરી હોય પણ તું ઓલરેડી તારી સ્કૂલમાં આ ચેપ્ટર તો ભણ્યો છો ને કે નહીં ભણ્યો હોય? આ સ્કૂલમાં ચેપ્ટર ભણ્યો છો કે નહીં ભણ્યો હોય કે સીધે સીધું આજ ભણશો તું? સમજાય છે તને?
થોડુંક આનું જોવો ને યાર, તમારે સીધે સીધું બધું જ કરવું ભાઈ. તો થોડુંક ભાઈ તારા માટે નવું છે, તું હજી નવો નવો અહીંયા જોડાઈને છો, તું નવો નવો જે આવ્યો છો, એટલે તને થોડીક વાર લાગે ભાઈ. સીધે સીધું બધું કઈ આવડી ન જાય. થોડોક ભળ, થોડોક મિલજુલ, રેકોર્ડિંગ લેક્ચર 2-3 વાર જો, પછી તને ન સમજે તું મને મેસેજ કરજે, ફોન કરજે, હું તને જરૂરથી સમજાવીશ. પણ પહેલી વારમાં હાર માની જાવ તો સર મન નો સમજાય, એ મને ખબર ન પડે, બરોબર? એટલે એવા જો વિચારો તમે કરો છો, નેગેટિવ વિચારો, તો તમે આગળ નહીં આવો. થોડોક તમારે મગજ જગાવવું પડે ને ભાઈ, કે હું થોડો બધું મગજ, હું તમને કોળીઓ મોઢામાં આપી દઉં, ચાવવો તો તમારે જ પડે. હાલ ચાવી નહીં આપી દઉં, ગળે ઉતારવો તમારે જ પડે. ગળે હું ઉતારું મને પોષણ મળે, તમને પોષણ ન મળે. સમજાય છે? તો આ વસ્તુ શીખવાની મારે વાલા, એમને ન મળે. ચાલો આગળ જોઈએ. ઘર્ષણ બળ વિશે જોવાનું. ઘર્ષણ બળ કોને કહેવાય? કે જ્યારે કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય, ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને આપણે શું કહીએ છીએ? તો કે અવરોધક બળને જ આપણે ઘર્ષણ બળ કહીએ. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ પણ બે સપાટીઓ છે મારી પાસે, બરોબર? કોઈ પણ બે સપાટીઓ છે મારી પાસે. એક સપાટી છે, એની ઉપર મારો હાથ છે, એમ ઘસું છું જો, તો આ સપાટી સાથે આ સપાટી શું થઈ? તો કે ભાઈ સંપર્કમાં છે, અને સંપર્કમાં હોય તેની પર શું લાગે? તો કે બળ લાગે. સંપર્કમાં હોય તેની પર શું લાગે? તો કે બળ લાગે. સંપર્કમાં હોય તેની પર શું લાગે? તો કે બળ લાગે. સંપર્કમાં હોય તેની પર શું લાગે? તો કે બળ લાગે. સંપર્કમાં હોય તો શું લાગે? એની પર બળ લાગે. અને બળ લાગવાને કારણે, આ સંપર્કના કારણે જે બળ લાગે છે એને આપણે ઘર્ષણ બળ કહેતા હોઈએ છીએ, જે આપણને બધાને ખબર છે. ત્યાર પછી ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી ગુરુત્વાકર્ષણ, ફરી એકવાર, ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. તો ચાલો જોઈએ શું કરવાનું છે. માની લો કે કોઈ પણ એક બાળક છે, બરોબર, અને કોઈ બેન છે, એ આ બોક્સ, બહુ વજનદાર બોક્સ છે, એને આમ ખેંચે, એ આમ ધક્કો મારે છે. હવે આમ ધક્કો મારે છે તો એ પોતે એમ આમ ગતિ કરવાના છે ખરા? આમ ગતિ કરવાના છે ખરા કે નહીં? નો કરી શકે ગતિ, બરોબર? ઓબ્વિયસ છે. શું કામ નહીં કરે? કારણ કે જેટલું એ પોતે આમ બળ લગાડે છે, એટલું જ આ જમીન છે, જમીન, એ બોક્સના ઉપરનું જે આ જમીન સાથે જે બોક્સનું સપાટી સ્પર્શમાં છે, એ શું કરે છે? તો કે ઘર્ષણ બળ લગાડે છે. એટલે કે જેમ તમે આમ બળ લગાડો છો, જેટલું બળ, એટલું જ બળ આમ લાગે છે, વિરુદ્ધ દિશામાં. અને એના કારણે સંતુલિત બળ થઈ જાય. જો, જેટલું બળ આ લાગે છે એટલું બળ આ સાઈડ લાગે, અને સંતુલિત બળ થાય. તમને બધાને ખબર છે કે પદાર્થ ગતિ કરે નહીં. સ્થિર અવસ્થામાં, સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં, ગતિ અવસ્થામાં. હવે શું કરે? તો કે ભાઈ થોડુંક વધારે બળ લગાડે. હવે પોતે શું કરે છે? તો કે થોડુંક વધારે બળ લગાડે. તો થોડુંક વધારે બળ લગાડશે તો નીચેથી પણ ઘર્ષણ બળનું મૂલ્ય થોડુંક વધશે. તો પણ છે વિદ્યાર્થી મિત્રો ગતિ નહીં કરે. હવે આવે છે ત્રીજું. હવે આવે છે શું આવે છે? તો કે ત્રીજું. હવે એ શું કરે છે? તો કે હવે વિદ્યાર્થી મિત્રો છે ને, એ પુષ્કળ માત્રામાં બળ લગાડે છે. પુષ્કળ માત્રામાં બળ લગાડે એટલે કે જે નીચેથી ઘર્ષણ બળ લાગે છે, આ બોક્સને જે સપાટી છે નીચેથી ઘર્ષણ બળ લાગે છે, એની કરતા વધારે માત્રામાં શું લાગે છે? તો કે ઘર્ષણ બળ લાગે છે. એટલે ઘર્ષણ બળ હું વધારે માત્રામાં બળ લગાડે છે. એટલે કે અહીંયા જે બળ લાગે છે, એરો જોજો, આ એરો જોજો, એરોનું બળ જોવો અને આ બંને એરો જોવો. આમાં કોનું તમને વધારે લાગે? આનું વધારે લાગે ને. તો એટલા માટે આ તરફ છે શું થશે? તો કે પોતે ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે છે સંતુલિત બળ અને અસંતુલિત બળને છે વ્યવસ્થિત સમજી શકો છો. આમાં કઈ બહુ મોટી વાત છે નહીં. આમાં કઈ બહુ મોટી કઈ વસ્તુ છે નહીં. ઓકે, ડન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અસંતુલિત બળ દ્વારા છે કોઈ પણ પદાર્થ શું કરી શકે છે? તો કે ગતિ કરી શકે છે. કે ભાઈ તમે જુઓ, સંતુલિત બળ કોઈ પણ પદાર્થ ઉપર લાગતું હોય ત્યાં સુધી એ પદાર્થ ગતિમાં આવી શકે નહીં, ત્યાં સુધી એ પદાર્થ સ્થિર શકે નહીં. કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એ ગતિમાં જ રહે, કોઈ પણ પદાર્થ સ્થિતિમાં હોય તો સ્થિર જ રહે, જ્યાં સુધી એની ઉપર કેવું બળ ન લાગે? તો કે અસંતુલિત બળ ન લાગે. કેવું બળ ન લાગે? અસંતુલિત બળ જ્યાં સુધી એની ઉપર ન લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય. એ પદાર્થ સ્થિર હોય તો પોતે સ્થિર રહે, અને એ પદાર્થ ગતિમાં હોય તો એ પદાર્થ ગતિમાં રહે, બરોબર? અને એ પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં જ ગતિ કરે. તો તમારે ત્રણેયમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય, તમારા ત્રણેયમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કરવા માટે તમારે શું કરવું પડે? તો કે તમારે લોકોએ વિદ્યાર્થી મિત્રો તમારે છે અસંતુલિત બળ લગાડવું પડે. જો તમે સંતુલિત બળ લગાડો તો આવું થઈ શકે. ઓકે, ડન, ક્લિયર.
ચાલો ત્યાર પછી ગતિ વિશેના ગેલેલિયોની વિચારધારાઓ. ચાલો જોઈએ ગતિ વિશે ગેલેલિયોએ શું કીધું. તો આપણને બધાને ખબર છે ગેલેલિયો છે એ ભાઈ 1564 થી લઈને 1642 સુધીમાં છે ભાઈ જીવી ગયા. અને આ જે ગેલેલિયો છે ગેલેલિયાએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કેટલાક પ્રયોગો કર્યા. શું કર્યા? પ્રયોગો કર્યા. કે ભાઈ ગેલેલિયોએ શું કર્યું? તો કે વિદ્યાર્થી મિત્રો એને એક ઢાળ લીધો. આ તમને ઢાળ દેખાય છે? ઢાળ બરોબર. હું થોડીક બ્રાઇટનેસ ઘટાડી દઉં એટલે તમને લોકોને દેખાય. આઈ થિંક તમને બ્રાઇટનેસમાં પ્રોબ્લેમ આવતો હશે, હું એવું માનું છું ત્યાં સુધી. ઓકે ડન. હવે આઈ થિંક દેખાતું છે. ઓકે ભાઈ લેગ થાય છે, ચોટે છે, આ બધા પ્રશ્નો હોય ને હવે હું જૂના થઈ ગયા છે. નવા પ્રશ્નો કંઈક લાવો. બરોબર. એપ્લિકેશન અનઇન્સ્ટોલ થઈ ગઈ, એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ, એપ્લિકેશન ઉડી ગઈ પ્લે સ્ટોરમાંથી, એવા નવા પ્રશ્નો લાવો. આ ચોટે છે બોટે છે જૂનું થઈ ગયું. અને મને કહેવાથી કાંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાનું છે નહીં. તમને નંબર આપેલો જ છે ભાઈ. દર વખતે મારે એક વસ્તુ કહેવાની હોય, 99 2 44 45 400 પર કોલ કરવાનો. દર વખતે એકની ગ્રામાયણ હોય. તમે મને કહેશો ચોટે છે ચોટે છે ચોટે છે તો એનું તમને કાંઈ પણ સોલ્યુશન નહીં મળે. કારણ કે હું વિજ્ઞાન ભણાવું છું ભાઈ. હું કોનો શિક્ષક છું? વિજ્ઞાનનો શિક્ષક. મને ચોટેમાં ખબર પડે તો કે નહીં? મને ચોટેમાં ખબર પડે તો કે નહીં? સાહેબ લેખ થાય ખબર પડે તો કે નહીં? મને એકમ ખબર પડે નહીં. મને કેમાં ખબર પડે? વિજ્ઞાન 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 વિજ્ઞાન. એટલે હવે મને કોઈ નો કહેતા સર ચોટે છે, બાકી હું એને ચોટાડી દી હાવ. બરોબર. ચાલો આ ગેલેલિયો શું કીધું? તો કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. આ ગેલેલિયો શું કર્યું? તો કે અહીંયા એક લખોટી એક દડી લીધી, એ દડીને અહીંયા ઉપર મૂકીને આમ છોડી દીધી. તો છોડી દીધી તો શું થયું? તો કે એના વેગમાં છે ને ધીમે ધીમે વધારો થયો. કેમાં વધારો થયો? એના વેગમાં ધીમે ધીમે શું થયો? તો કે વધારો થયો. પછી એને બીજું શું કર્યું? તો કે એને છે ને વિદ્યાર્થી મિત્રો જ્યારે લખોટી ઢાળની સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં ઘટાડો થયો. એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. જો શું થયું? તો કે વિદ્યાર્થી મિત્રો હવે એને લખોટી નીચે આવી ગયું. પહેલા તો ઉપરથી આમ ઘા કરી રીતે નીચે આવી ગઈ. હવે શું થયું? તો કે લખોટી નીચે હતી. લખોટી ક્યાં હતી? તો કે નીચે હતી. હવે એને નીચેથી આમ ઉપર આમ ધક્કો માર્યો લખોટીને. તો તમે કોઈ પણ ઢાળ હોય નીચેથી આમ ઉપરથી આમ તમે ફેંકો તો શું થાય? તો કે ઢાળ ઉપર નીચેથી ઉપર આમ કોઈ પણ દડી જતી હોય તો એના વેગમાં શું થાય? ધીમે ધીમે ઘટાડો. એની ઝડપમાં શું થાય? તો કે ધીમે ધીમે ઘટાડો થાય. અને એની ઝડપમાં જો ઘટાડો થાય તો તમને બધાને ખબર છે એના વેગમાં ઘટાડો થાય. અને એના વેગમાં જો ઘટાડો થાય તો એ ગતિને કેવી કહેવામાં આવે છે? તો કે પ્રતિપ્રવેગી ગતિ. શું કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. ઓકે ડન. ક્લિયર. ચાલો પછી એને ત્રીજો પ્રયોગ કર્યો. બહુ અઘરો પ્રયોગ કર્યો ભાઈ. ત્રીજો પ્રયોગ એને શું કર્યું? તો કે વિદ્યાર્થી મિત્રો એ ભાઈએ બહુ મોટી નોટ. બરોબર. ગેલેલિયો બહુ મોટી નોટ. એને શું કર્યું? તો કે આ મોટી નોટે છે ને એને શું કર્યું? તો કે હવે બે સમાન ઢાળ લીધા. શું લીધા? બે સમાન ઢાળો. અહીંયા તમને દેખાતું છે એક આ ઢાળ તમને દેખાય છે બરોબર, અને એક આ ઢાળ તમને દેખાય છે. દેખાય છે બધાને ઢાળ? એને શું કર્યું? તો કે અહીંયાથી બોલ છે ને ફેંકો. એને અહીંયાથી આ ભાઈ શું કર્યું? તો કે બોલ ફેંકો. અને બોલ ફેંકો ને તો દડો કયો ગડગડતો ગતિ કરતો. એટલે કે અહીંયા જે ઊંચાઈ હતી ને, અહીંયા જે ઊંચાઈથી બોલ ફેંક્યો હતો ને તો સામે પણ જે ઊંચાઈ હતી અહીંયા જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈએ બોલ છે એ ગયો અને ત્યાં સ્થિર થઈ ગયો. પછી પાછો પોતે નીચે ગયો. એટલે આવી રીતે કન્ટિન્યુઅસ છે એ સતત એને ચાલુ રહ્યું. અને આવો એને પ્રયોગો વિદ્યાર્થી મિત્રો એમને કર્યા. હવે પછી એને શું કર્યું? તો કે પછી એને શું કર્યું ખબર છે? પછી એને છે ને એ આ ઢાળને એમને રહેવા દીધો. આ જે ઢાળ તમે જુઓ છો ને આ ઢાળને એમને રહેવા દીધો. પરંતુ અહીંયા શું કર્યું? તો કે અલગ અલગ ઢાળ લીધા. જેમ કે એક આ ઢાળ લીધો, એક આવો ઢાળ લીધો, એક આવો ઢાળ લીધો, એક આવો ઢાળ લીધો. ત્રણ અલગ અલગ ઢાળ લીધા. હવે એને શું કર્યું? તો કે અહીંયાથી દડો છોડ્યો તો ગતિ કરતો છે અહીંયા પીગો છો. ક્યાં પીગો? અહીંયા. હવે પાછો બીજી વખત પુનરાવર્તિત પ્રયોગ કર્યો તો પાછો ગતિ કરતો આ ઢાળ ગયો તો આ ઢાળમાં ક્યાં પીગો? તો કે અહીંયા પીગો. પાછો ગતિ કરતો ત્રીજી વખત પીગો તો આ ત્રીજા ઢાળમાં પીગો તો અહીંયા પીગો. તો અહીંયા પણ સેમ ટુ સેમ જોવા મળ્યું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે ઊંચાઈ છે
એ જ ઊંચાઈ લીંબુ શરબત ગ્લુકોઝ, અરે ભાઈ હું ડાયાબિટીસ વાળો છું, મારી નાખી તું મને, બરોબર. તો અહીંયા જે ઊંચાઈ છે એટલી જ ઊંચાઈએ દડો જાય છે અને ત્યાં સ્થિર થઈ જાય છે. ભલે ઢાળ ગમે એટલો હોય, ઢાળ ભલે ગમે એટલો હોય, ઢાળ ભલે ગમે એટલો હોય, પરંતુ બંધુ જેટલી ઊંચાઈથી તમે દડાને અહીંયાથી મુક્ત પતન કરો છો એ સામે એટલી જ ઊંચાઈ જઈને દડો ઊભો રહી જાય છે. આ વસ્તુ છે એ દર્શાવે છે શું? તો કે કંઈક દર્શાવે છે, એ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, એ જ આપણે જોવાનું છે કે જો જમણી બાજુનું સમાંતર સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જો આ છે એ હવે આ બધા ઢાલને હું કાઢી નાખું, આ બધા ઢાલને કાઢી નાખું અને હવે હું આવી રીતનું કંઈક કરી નાખું. શું કરી નાખું? આવી રીતનું કંઈક, આવી રીતનું એટલે કે આ જે ઢાળ છે આ ઢાળને એમને રહેવા દો, બરોબર, અને અહીંયાથી ઢાળ બધા કાઢી નાખું અને અહીંયાથી છે એ હું શું કરું તો કે દડો હોય, દડો એ દડાને ફેંક મુક્ત પતન કરું તો આ દડો ગતિ કરતો ગતિ કરી નાખશે, કરશે જ્યાં સુધી એ પોતે છે એ જ્યાં સુધી એને દડાને અહીંયા જેટલી ઊંચાઈ હતી, અહીંયા જેટલી ઊંચાઈ હતી એટલી ઊંચાઈ પોતે પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી શું જશે તો કે ગતિ કરતો જ રહેશે અને કરતો જ રહેશે. આવું કોણે કીધું? તો કે ભાઈ તમારા ફેવરિટ વૈજ્ઞાનિક ગેલિલિયોએ કીધું. હવે નિષ્કર્ષણ ઉપર આવીએ કે આ પ્રવૃત્તિ કર્યા પછી મળ્યું શું એને? તો કે પેલું કે ભાઈ લખોટીને ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં એને ગતિ કરાવવા માટે, શરૂઆતમાં સ્થિર છે, એને ગતિ કરાવવા માટે એને ગુરુત્વાકર્ષણ બળ નીચેની બાજુ એને લાગે છે, એટલે એના કારણે પોતે આ દિશામાં પોતે ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એના કારણે પોતે નીચેની દિશામાં ગતિ કરે છે. પરંતુ એકવાર ગતિ કરવા માંડ્યો તો એને પછી સતત આપણે એને બળ લગાડવું પડશે નહીં. પણ કન્ડિશન અહીંયા એ લેવાની છે કે અહીંયા ઘર્ષણ બળ 0 છે. ઘર્ષણ બળ શું લેવાનું? આપણે શૂન્ય લેવાનું. શું લેવાનું મારા વાલા? શૂન્ય. મારા દીકરા શું લેવાનું? શૂન્ય. અને ઘર્ષણ બળ શૂન્ય લ્યો, હવાનું અવરોધક બળ આ બંને શૂન્ય લ્યો તમે, આ બંને શૂન્ય લ્યો તો તમે છે એ કોઈ પણ ઢાળ પરથી કોઈ પણ પદાર્થ, સ્થિર પદાર્થને મુક્ત કરો એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે પોતે ગતિમાં આવશે અને ગતિમાં આવીને સતત એ પોતાની ગતિ છે એ પોતે જાળવી રાખશે, બરોબર. એના માટે પછી સતત બળની જરૂર પડશે નહીં. આવું કોણે કીધું? તો કે ગેલિલિયોએ વિદ્યાર્થી મિત્રો કીધું. ક્લિયર થાય છે? આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી, જો શું કીધું? પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે, પદાર્થને સતત ગતિમાં રહેવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર પડતી નથી, બરોબર. એક જ વખત તમે બળ આપી દો અને જો ઘર્ષણ બળ 0 હોય, જો હવાનું અવરોધક બળ 0 હોય અને પછી એ પદાર્થને એકવાર બળ આપી ગયો એટલે સતત પોતે શું કરતો રહે તો કે ગતિ કરતો રહે અને કરતો જ રહે છે. આવું કોણે કીધું? તો કે ગેલિલિયો આપણને કીધું. ઓકે, ક્લિયર થાય છે? અને એની ઉપરથી જ ન્યૂટનભાઈ આવ્યા અને ન્યૂટનભાઈએ છે એ ગેલિલિયોનો પ્રથમ નિયમ ચોરી લીધો. એનો પ્રથમ નિયમ ચોરી લીધો. એલા 90 ડિગ્રીનો ઢાળ ન હોય, એને ઢાળ નો કહેવાય, લંબ કહેવાય, બરોબર. એને ઢાળ નો કહેવાય, લંબ કહેવાય. ચાલો ઠીક છે, 90 ડિગ્રીનો ઢાળ, એના 90 ડિગ્રીના ઢાળ હોય. દારૂ પીને બેઠો શું એલાતું? ચાલો તો મિત્રો, એ જ નિયમને ગેલિલિયોએ શું કીધું કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થને બાહ્ય અસંતુલિત બળ નથી લાગતું ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાં રહે છે. સેમ ટુ સેમ ન્યૂટને ગેલિલિયો પાસેથી નિયમ ચોરી લીધો અને એ જ નિયમને, બરોબર, મારું નામ હિરેન નસીદ છે બેટા, એ જ નિયમને શું કહેવાય? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કીધો. શું કીધું? દરેક પદાર્થો પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિ એટલે કે અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલાવી ફરજ ન પડે, અથવા તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતા હોય
તો તે પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે. આ અચળ વેગી ગતિ એટલે શું? કોણ કહેશે મને? ચાલો, અચળ વેગી ગતિ એટલે શું? ચાલો, કોણ બોલેગા? અચળ વેગી ગતિ એટલે શું થાય? ચાલો સર, ન્યૂટન નાનો હશે ત્યારે તેને તો ખબર પડી કે પછી તે રમતો હશે ત્યારે તેને કૂદકા માર્યા હશે ત્યારે ભગવાન જાણે ભાઈ, ન્યૂટનને ખબર. તો યસ, વેરી ગુડ. અચળ વેગી ગતિ એટલે શું થાય? તો કે વેગમાં ફેરફાર ન થાય. પદાર્થના વેગમાં ફેરફાર ના થાય. શું ન થાય? વેગના ફેરફાર, વેગમાં ફેરફાર. અરે રે રે, ઉડી ગયું. કાંઈ વાંધો નહીં, આપણે લખશું ફરીથી. ભાઈ, વેગમાં ફેરફાર ના થાય, બરોબર? એને અચળ વેગી ગતિ. વેગમાં ક્યારે ફેરફાર ન થાય ભાઈ? વેગમાં ક્યારે ફેરફાર ન થાય? એનો મને આન્સર આપો. તમે બધા બહુ સ્માર્ટ છો ને, બહુ કોમેડી કરો છો. વેગમાં ક્યારે ફેરફાર ન થાય? એ બાય વાળી, હા વયો જા જાતું. ધ્રુવ વયો જા, મારા દીકરા વયો જા હો. બાય. આવતો નહીં લેક્ચર જોવા આવે તું. યસ, વેગમાં ફેરફાર ક્યારે ન થાય? આપણને બધાને ખબર છે વેગ શું છે, તો કે ઝડપ પ્લસ દિશા. જેને આપણે શું કહેતા હતા? તો કે વેગ કહેતા હતા, બરોબર? જો જો પદાર્થની આ જે ઝડપ છે, આ ઝડપમાં જો ફેરફાર થાય તો શું થાય? વેગમાં ફેરફાર થાય. હા સર, પદાર્થની ઝડપમાં ફેરફાર ન થાય પરંતુ દિશામાં ફેરફાર થાય તો પણ પદાર્થના વેગમાં ફેરફાર થાય. અને જો બંનેમાં ફેરફાર થાય તો પણ શું થાય? તો કે પદાર્થના વેગમાં ફેરફાર થાય. જો આ બંનેમાં ફેરફાર ના થાય તો આમાં ફેરફાર થાય નહીં, અને આમાં ફેરફાર ન થાય તો એવો પદાર્થ જે ગતિ કરે છે, એ પદાર્થને આપણે અચળ વેગી ગતિ કહીએ છીએ. ઓકે, ડન. આ વસ્તુ સમજવા જેવી હતી એટલા માટે તમને સમજાવી. તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ક્લિયર ઓર નોટ? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ક્લિયર ઓર નોટ? समझ में आया क्या? જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે, અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે. એવું ન્યૂટન સરે આપણને માહિતી આપી છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય 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 જય. ઓકે ઓકે, ચાલો. તો સમજૂતી અમને બધાને ખબર જ છે, આમાં સમજવાની જરૂર નથી. હવે આવે છે જડત્વ એટલે શું અને તેના પ્રકારો કેટલા છે. ભાઈ જો ન્યૂટનનો ગતિનો નિયમ છે ને, એ ન્યૂટન, હું તમને કહેતા ભૂલી ગયો કે ન્યૂટનના ગતિના નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. ન્યૂટનના ગતિના નિયમને શું કહેવામાં આવે છે? જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. ચાલો જોઈએ તો જડત્વનો નિયમ શું છે. તો કે પદાર્થ પર જ્યાં સુધી કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને પદાર્થના આ જ ગુણધર્મને શું કહેવામાં આવે છે? તો કે જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર, એ પદાર્થ ગતિ કરતો હોય તો એ પોતે ગતિ કરતો રહે, એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને જ્યાં સુધી ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. તો આ જે પદાર્થનો ગુણધર્મ છે ને, એને જ શું કહેવામાં આવે છે? જડત્વનો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. બેટા પલવેશ, બેટા હું સુરતમાં રહું છું, બરોબર? તું આવે ને તમને મળજે. હવે તારી લેફ્ટ લઈ લઉં જરાક. દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનોનો વિરોધ કરે છે. હું કીધું કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તમે રોકો તો એ શું કરે? એનો વિરોધ કરે ભાઈ, બરોબર? અને કોઈ પણ વસ્તુ સ્થિર હોય તો એને તમારે ગતિમાં લાવવી હોય, બરોબર, અચળ વેગથી ગતિમાં લાવવી હોય તો એનો પોતે વિરોધ કરે. તો એને જ આપણે શું કહીએ છીએ?
જડત્વ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. જડત્વ 3 પ્રકારનું હોય: સ્થિર સ્થિતિનું જડત્વ, પછી ગતિનું જડત્વ અને ત્રીજું દિશાનું જડત્વ. તો ચાલો પહેલું જોઈએ સ્થિર સ્થિતિનું જડત્વ. સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ છે, વજનદાર પથ્થર છે, મોટો બધો, માની લો કે વજનદાર મોટો બધો પથ્થર છે, અને આ વજનદાર મોટા બધા પથ્થરને સર લાસ્ટ મોડું સમજાવો ને. ઓકે, તો કોઈ વજનદાર મોટો બધો પથ્થર હોય મારી પાસે, અને એને હું અહીંયાથી એમ બળ લગાડું, યસ બળ લગાડું, તો શું થાય? તો કે હટવાનો ખરા? તો કે ક્યારેય હટવાનો છે નહીં. શું કામ? તો કે એની પાસે સ્થિર સ્થિતિનું જડત્વ છે, એને ગતિ કરવું ગમતું નથી. એ અપૂર્ણ ગતિ કરેગા નહીં સાલા, ઉસકો એસા હે કે અપૂર્ણ ગતિ નહીં કરેગા સાલા. બરોબર? હા, તો એ પદાર્થને શું કહેવાય? સ્થિર સ્થિતિનું જડત્વ. તો જો અહીં વ્યાખ્યા શું આપી છે કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં શું કરે? પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પોતે શું કરે? તો કે પ્રયત્ન કરે કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે. તમારા ઘરની અંદર કોઈ પણ ચેર હોય, તમારો ઘરનો રૂમ હોય, એમાં તમે ધારો કે ચેર છે, એ ચેરને એક્ઝેક્ટ વચ્ચે મૂકી દો, અને કાલ સવારે તમે ઉઠો, રાત્રે મૂકી હોય, સર જે તમે આઈએમપી આપો તે કરવું કે બીજું પણ કરવું? પેલા ભાઈ હજી આઈએમપી ની વાર છે, હજી તમે પેલા આ તો ભણો. બરોબર? બધું મળશે હો, બધું મળશે. તમે છે ને કામ કરો, બધા એકારે હામટા પ્રશ્ન પૂછ લો, પછી હું તમને ભણાવવાનું ચાલુ કરું. કારણ કે તમે પ્રશ્ન પૂછવા જાવો છો, ડીપીપી મળશે કે નહીં મળે, તમે સુરતમાં ક્યાં રહો છો, ઓલું કરો છો, એટલે એને ગોળી મારો, અત્યારે ભણવામાં ફોકસ કરો યાર. એ સમય આવશે ત્યારે તમને બધું હું કહીશ, હું ક્યાં રહું છું, હું ખાઉં છું, હું પીવું છું, ક્યાં જાઉં છું, કોની હારે રખડું છું, બધું તમને કહે. ભણવામાં ફોકસ કરો ને. પંચાયત આવું, સ્કૂલે તમારા સાહેબ ને આવું બધું પૂછો છો તમે, સામે બેઠા હોય એક ને હોલારી નાખો. ઓનલાઈન બેઠા છે ને એટલે વાયડી ના થાય છે, બહુ હોલારી નાખી, ધ્યાન રાખજો. ચાલો, આઈએમપી બાઈએમપી કે માંગવાની હોય, બધું તૈયાર કરવાનું. આઈએમપી જેવું કઈ હોતું જ નથી ભાઈ. ચાલો અહીંયા ધ્યાન આપો. તો તમારું ઘર હોય એમાં વચ્ચે તમે રાત્રે સુવો એ પહેલા તમે છે એક ખુરચી લઈને તમારા ઘરમાં વચ્ચે રાખી દેવાની, પછી ઘરને પેક કરી દેવાનું. હવે બીજે દી સવારમાં તમે ઉઠો તો ખુરચી ક્યાં છે? જો કોઈ હલાવી નહીં હોય તો, કોઈ હલાવી નહીં હોય તો જ્યાં છે ને. શું કામ? તો કે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે તો સ્થિર રહેશે, અને ગતિમાન અવસ્થામાં છે તો ગતિમાન અવસ્થામાં રહેશે. પરંતુ બંધુ, જો કોઈ ભૂત આવ્યું અને ભૂત એ ખુરચી ઉપર બેસીને આમ તેમ ગતિ કરવા માંડ્યું, અને બીજે દિવસે તો ઉઠો અને ખુરચી માળિયા ઉપર ચડી ગઈ હોય તો ગાંઠ ઢીલા થઈ જાય કે ન થઈ જાય? દિલ ધક ધક કરવા માંડે કે ન કરવા માંડે? હે, ધક ધક કરવા માંડે કે ન કરવા માંડે? હા સર, કરવા માંડે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ છે ને એ દર્શાવે છે પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખે છે. બરોબર? ક્લિયર છે? એવી રીતે તમે ક્યારેક અનુભવ કર્યો હોય કે ક્યારેક તમે બસમાં બેઠા હોય ને આમ સ્થિર હોય, તમે આમ બરોબર, જેવી બસ ચાલુ થાય તમે શું કરો? આમ પાછળ જાવ ને, પકડી લો. આવું થાય કે નથી થતું? તો આ પણ શું છે? તો કે તમે સ્થિર હતા તો તમારું શરીર છે સ્થિર રહેવાનું જાળવી રાખે છે, એને ગતિમાં આવવું ગમતું નથી. તો બસ આના કારણે જ વિદ્યાર્થી મિત્રો આને સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાય. હવે ગતિમાન સ્થિતિનું જડત્વ ભાઈ, કે પદાર્થના જડત્વના ગુણધર્મ લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગની ગતિ શું રાખે છે? તો કે ચાલુ રાખે છે, જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર, એની ઉપર જયારે બળ લગાડવામાં આવે, કોઈ પણ પદાર્થ હોય એની ઉપર જયારે બળ લગાડવામાં આવે, અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી ગતિ જ કરતો રહે. જેમ કે ઉદાહરણ તરીકે સૂર્ય છે ને, એની ફરતે બધા ગ્રહો ગતિ કરે છે કે નથી કરતા? ગતિ કરે છે નથી કરતા? કરે છે નથી કરતા? હવે જ્યાં સુધી એની પર કોઈ બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી પોતે સ્થિર રહેવાના છે નહીં, ત્યાં સુધી એ ક્યારેય ઉભા રહેવાના છે નહીં, ત્યાં સુધી પોતાની ક્યારેય દિશા બદલવાના છે નહીં. તો એનું ઉદાહરણ તમે જુઓ કે કોઈ વ્યક્તિ જો અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી
મોટર કારમાં સીટ પર બેઠેલો હોય અને તો તે વ્યક્તિ પણ મોટર કારના વેગ જેટલા વેગથી જ ગતિમાં હોય છે. અને જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડીને મોટર કારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટર કારની સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાનો વૃત્તિ ધરાવે છે. પરિણામે અચાનક બ્રેક લગાડવાના કારણે તે વ્યક્તિ સીટની આગળ થકાવેલ પેનલ સાથે અથડાઈને શું થઈ જાય છે તો કે ઘાયલ થઈ જાય છે. બરોબર, તમે જોયું હોય કે ભાઈ તમે ગતિ કરતા બસમાં અચાનક બ્રેક મારે તો તમે આમ આગળ થઈ જાવ ને તો શું થાય? તમે ગતિમાં જ હતા, બસની જેટલો વેગ હતો એટલો જ વેગ તમારો પણ હતો, પણ હવે તમને કોઈ સ્થિર કરવાનું કોશિશ કરે છે તો તમે એમનેમ સ્થિર થશો નહીં. તમારો ગુણધર્મ શું રહેશે તો કે મારે તો ગતિમાં જ રહેવાનું છે, પરંતુ થોડોક આંચકો લાગે અને પછી તમે પણ પાછા સ્થિર થઈ જાઓ. બરોબર, તો આ ગતિનું ઉદાહરણ છે. ત્યાર પછી છે દિશાનું જડત્વ. ભાઈ દિશાનું જડત્વ શું કહે છે તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની જે દિશામાં ગતિ કરતો હોય, જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય એ પોતાની દિશા પોતે જાળવી રાખતો હોય છે. અહીંયા ઉદાહરણ શું આપ્યું છે કે જો કોઈ વ્યક્તિ જો સુરેખ પથ પર ગતિ મોટરસાયકલમાં સીટ પર બેઠેલ હોય તો તે વ્યક્તિ પણ મોટરસાયકલની જેમ સુરેખ પથ પર દિશામાં ગતિ કરે. જો મોટરસાયકલનો ડ્રાઈવર મોટર કારને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક વાળે તો વ્યક્તિ છે એ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. જેમ કે તમે ગતિ કરતા બરોબર, આમ કરીને આમ તમે આમ વળાંક વળે તો તમે આમ થાવ કે આમ થાવ, જે દિશામાં વળાંક હોય એ દિશામાં. હવે જુઓ, આ ભાઈ આમે ભાગવત કરે છે ગૌસ્વામી કે સાહેબ સંતુલિત એટલે શું? શરૂઆતમાં ભણી ગયા, રેકોર્ડિંગ લેક્ચર જોજો ભાઈ, હું ડિટેલમાં આવે ને સમજાવવાનો તમને. લેક્ચર પૂરો થયો ત્યારે એમ કે સાહેબ સંતુલિત એટલે શું, અમારે શું કરવું? હે ગજબ બેઇજ્જતી ભાઈ, તમે લોકો છે ને મહાન છો, તમે બધા, તમને બધાનું ભણાવું છું ને તમે બધા મહાન છો. ક્યાંથી ક્યાં છે આતે એસે લોગ. ચાલો, તો આ જ વસ્તુ શીખવાડે છે જડત્વનો નિયમ. હવે આવે છે જડત્વ તથા દળ. બરોબર, આના વિશે સમજવું જરૂરી છે કે વ્યાખ્યા જોઈએ. ચાલો, કે પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ દુનિયાના પદાર્થો છે, એ બધા પદાર્થો શું કરે છે તો કે ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. શું કરે? વિરોધ કરે છે. જો તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો તે ગતિમાન અવસ્થામાં સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આવા ગુણધર્મોને આપણે શું કહીએ? જડત્વ કહીએ. પરંતુ જડત્વ આધાર કોની ઉપર રાખે? જડત્વ આધાર કોની ઉપર રાખે? કયા પદાર્થનું જડત્વ વધારે, કયા પદાર્થનું જડત્વ વધારે અને કયા પદાર્થનું જડત્વ ઓછું, એ જો મારે નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરી શકું? તો કે એના માટે સરસ મજાનું આપણે જોવું પડે કે જે પદાર્થનું દળ વધારે, જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે, અને જે પદાર્થનું દળ ઓછું એ પદાર્થનું જડત્વ કેવું થશે? ઓછું જોવા મળશે. ઓકે, ક્લિયર? એ જ મુદ્દાઓ લખ્યા છે. બરાબર, ક્લિયર છે? ડન છે? ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ આપણે આગળ જોવાનું આ બધું થિયરી છે, વાંચજો સાથે એટલે ખબર પડશે. ચાલો વ્યાખ્યા જોવાની છે. બરોબર, હવે જોવાનું છે વેગમાન વિશે જોવાનું છે. વેગમાન એના વિશે, વેગમાન કોના વિશે જોવાનું છે? વેગમાન. તો વિદ્યાર્થી મિત્રો વેગમાન છે એ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે પદાર્થનું જે દળ છે, પદાર્થનું જે દળ છે અને એની સાથે એનો જે વેગ છે એ બંનેના ગુણનફળને શું કહેવાય? ગુણક નહીં આવે, ગુણનફળને. કોને? ગુણન જે ફળ છે એ ગુણનફળને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે વેગમાન કહેવામાં આવે. શું કહેવામાં આવે? તો કે વેગમાન. શું કહેવામાં આવે? વેગમાન કહેવામાં આવે. ગુણનફળ એટલે શું સર? તો કે આનો નાનો ગુણાકાર કરો એને શું કહેવાય? ગુણનફળ કહેવાય, સાદી સિમ્પલ ભાષામાં. બરોબર, ગુણનફળ આને જ કહેવાય, બીજા કોઈ ગુણનફળ ન કહેવાય. બરોબર, ક્લિયર છે અહીંયા સુધી? ડન. તો વેગમાનની વ્યાખ્યા આવડે? હવે આમાં કઈ તકલીફ ખરી કોઈને? ઓકે, ડન, ક્લિયર હો રહા હે ક્યા? ચાલો, બરોબર. પછી વેગમાનનો આપણે એસઆઈ એકમ જોવો પડે ભાઈ. તો કે વેગમાનનો એસઆઈ એકમ આપણે જોઈએ તો શું છે? કિલોમીટર પ્રતિ સેકન્ડ. ये क्या है बे? ओके, અહીંયાથી આપણે મેળવીએ. ચાલો
વેગમાન છે વેગમાન, તો વેગમાન દળ ગુણ્યા વેગનું બને કે ન બને? તો દળને આપણે કેજીમાં માપીએ, વેગને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં માપીએ, તો તમને શું મળે? વેગમાનનો એસઆઈ એકમ શું? કેજી ઇન્ટુ મીટરના છેદમાં સેકન્ડ. અને વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે કે જે વેગમાન છે એ વેગમાનનું મૂલ્ય પ્લસ એની દિશા હોય. તો વેગમાનની દિશા કઈ હોય? તો કે પદાર્થના જે વેગની દિશા હોય ને એ જ પદાર્થના કેની દિશા હોય છે? તો કે વેગમાનની પોતે દિશા હોય છે. ઓકે ડન. તો આ વસ્તુ પણ યાદ રાખજો. બરોબર. આ સીજીએસ એટલે શું થાય? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. સીજીએસ એટલે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં. તો કિલોગ્રામ ને તમે ગ્રામમાં ફેરવો તો કિલોગ્રામ ને તમે ગ્રામ કઈ કહી ગયો નાના એકમોમાં, પછી મીટર ને તમે સેન્ટીમીટરમાં ફેરવી દો અને સેકન્ડ ને સેકન્ડ ફેરવાઈ ગયો, તો આ એકમને સીજીએસ એકમ પણ કહેવાય. ઓકે ડન, ક્લિયર. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ જોવાનું છે એ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. શું ભણવાનું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો ભણવાનો છે. તો શું કહે છે? કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દરને તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એના વેગમાનમાં ફેરફાર થાય તો એ ફેરફારનો સમય દર છે, એ ફેરફારનો સમય દર છે એ તેના પર જે બાહ્ય અસંતુલિત બળ લાગે છે તેના જેટલું અને જે દિશામાં બળ લાગે છે એની ઉપર આધાર રાખે છે. તો ચાલો જોઈએ. તો F બરાબર ma સૂત્રની સાબિતી. તો અહીંયા આપણે શું જોવાનું છે? તો કે માની લો કે કોઈ પણ પદાર્થ છે એનું પ્રારંભિક વેગમાન કેટલું છે? તો કે ભાઈ p1 બરાબર mu છે અને એનું અંતિમ વેગમાન કેટલું છે? તો કે ભાઈ p2 બરાબર mv છે. હવે આપણે હમણાં જોયું કે t સમયમાં પદાર્થમાં વેગમાનમાં થતો ફેરફાર, તો પદાર્થના વેગમાનમાં જે ફેરફાર થાય એને આપણે ડેલ્ટા p વડે દર્શાવીએ. બરાબર. અને ડેલ્ટા p ચલે છે કોને? તો કે ભાઈ p2 અને p1. હવે અહીંયા p2 અને p1 છે એની જગ્યાએ તમે આ બંને કિંમતો મૂકી દો. બંને કિંમતો મૂકી દીધી, એમાંથી m ને કોમન કાઢી લો અને વચ્ચે શું? v માઇનસ u. હવે તમે શું કરશો? તો કે હવે તમારે શું કરવાનું છે? તો કે તમને બધાને ખબર છે કે ભાઈ પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર છે સમયની સાથે સંપર્કમાં છે. એટલે કે તમને જે આ મળ્યું છે, તમને m ગુણ્યા v માઇનસ u મળ્યું છે, તમારે શું કરવાનું? એને ભાંગા t કરી દેવાનું, એટલે કે એને ભાંગા સમય કરી દેવાનું. એટલે તમે છે એ પછી આ જે વેગમાનમાં થતો ફેરફાર છે એને તમે f વડે દર્શાવો. તો f ચલે છે m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t. અને તમને ચલન નિશાની દૂર કરો તો મેં તમને કીધું હતું કે ભાઈ k ઇન્ટુ મીટર ગુણ્યા આ મળશે. હવે અહીંયા ધારો કે હું છે એ આ જે છે આટલો જે ભાગ છે એને હું a કહી દઉં તો શું મને મળે? k બરાબર kma. અને જ્યાં k છે શું છે? તો કે અચળાંક છે અને k નું મૂલ્ય ધારો કે હું 1 લઈ લઉં, k નું મૂલ્ય ધારો કે હું 1 લઈ લઉં તો મને સૂત્ર મળે f બરાબર ma, જે ઓલરેડી આપણે સાબિત કરી દીધું છે પ્રોપર બેચમાં. તો અને ઓલરેડી તમે ભણી પણ ગયા છો એટલે ડિટેલમાં હું સાબિત કરતો નથી. જો તમને અહીંયા આખું છે એ થિયરી આપેલી છે, મસ્ત પ્રમાણે સમજાવેલી હતી મેં, તમને યાદ હોય તો, ક્લિયર હોય તો. ઓકે ચાલો આગળ વાંચીએ. આ બધી વસ્તુઓ તમે જાતે વાંચશો તો તમને આવડશે. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એના ઓકે આ વસ્તુ કઈ જાણવાની જરૂર નથી. ચાલો હવે આવે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. શું આવે છે? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે એ આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે. કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર લગાડેલા જે બળ છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અને આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે તે કદાપી એક સમાન હોતા નથી. જેમ કે અહીંયા તમે ઉદાહરણ જુઓ તમે બંને એકબીજા અથડાણા, બંનેને એક સમાન બળ લાગ્યું, બંને એકબીજાથી દૂર ગયા. ઓકે ડન છે. રોકેટ તમે જુઓ છો, રોકેટ એ પણ શું છે કે ભાઈ જે દિશામાં નીચેની બાજુમાં બળ લાગે છે બરોબર, થ્રસ્ટ લાગે તો ઉપરની તરફ ગતિ કરે, એટલે કે સમાન મૂલ્યોના અને વિરુદ્ધ દિશાના હોય છે. બીજા ઉદાહરણો તમે જુઓ તો ચાલો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમનું ઉદાહરણ તમે જુઓ
કે ભાઈ તમારે શું લેવાની, એક સ્પ્રિંગ લેવાની, બીજી સ્પ્રિંગ લેવાની, આ બંને સ્પ્રિંગને જોડી દેવાની. હવે તમે અહીંયા દિવાલ સાથે સ્પ્રિંગને જોડી દીધી, તમે ખેંચો, અહીંયા તમે ખેંચશો એટલે અહીંયા જે સ્પ્રિંગ કાંટો છે એમાં તમને ધારો કે 5 દેખાડ્યું, તો આ સાઈડ પણ કેટલું બતાવશે 5, આ સાઈડ ધારો કે 10 બતાવ્યું, તો આ સાઈડ પણ મૂલ્ય કેટલું બતાવશે 10. એનો મતલબ કે તમે જેટલું બળ લગાડો છો આ સાઈડ થી એટલું જ બળ દિવાલ પણ છે એ પોતે લગાડે છે. અને આની ઉપરથી તમને ખબર પડે છે કે ન્યૂટનનો ગતિનો નિયમ શું કહેવા માંગે છે, આઘાત પ્રત્યાઘાતનો નિયમ કહેવા માંગે છે. બરોબર, જો તો અહીંયા તમને લખ્યું છે કે ભાઈ ન્યૂટનના ગતિના નિયમનું વૈકલ્પિક વિધાન શું કહે છે, જ્યારે ક્રિયાબળ સામે સમાન મૂલ્યોનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાત્મક બળ લાગે, તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાત્મક બળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે. બરોબર, તો આ જ મૂલ્યો છે, વસ્તુ તમે દેખાડ, તમે જે ચાલો છો એ પણ આઘાત પ્રત્યાઘાતનો નિયમ દર્શાવે છે. જો આ ઉદાહરણ છે સરસ મજાનું, તમે જો બંદૂકડીનું ઉદાહરણ, કે બંદૂકડીમાંથી જ્યારે ગોળી છૂટી પડે ત્યારે શું થાય, તો કે ત્યારે બંદૂકડી આગળ ગતિ કરે, બંદૂકડી આગળ નો ગતિ કરે, અંદરની જે ગોળી હોય આગળ ગતિ કરે, બંદૂકડી થોડીક પાછળ તરફ ગતિ કરે. તો આજે તમે જુઓ છો ને એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું ઉદાહરણ છે. બરોબર, તો અહીંયા તમને ગતિનો નિયમ લીધો છે કે જ્યારે કોઈ પણ પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે બંને પદાર્થો એકબીજા પર એક સમાન બળ લગાડે છે, અને એ બંને પદાર્થો વડે લાગતું પદાર્થ બળની દિશા કેવી હોય છે, તો કે એક સમાન અને વિરુદ્ધ દિશામાં જોવા મળતા હોય છે. બરોબર, આને આઘાત પ્રત્યાઘાતનો નિયમ અથવા તો ક્રિયાબળ અથવા તો પ્રતિક્રિયાબળનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે આ ચેપ્ટરનું ફૂલ રિવિઝન આપણે કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડીપીપીમાં બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું છે, અને આવનારા ક્લાસમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ, કયું ગુરુત્વાકર્ષણ બળ નું આપણે ફૂલ રિવિઝન જોવાના છીએ. તો થેન્ક યુ સો મચ. મળીશું નવા લેક્ચરમાં. બાય બાય. થઈ ગયા પૂરો સર? થઈ ગયા?